નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કુરુક્ષેત્રના મહાભારત યુદ્ધના 15મા અને 16મા દિવસની વચ્ચેના એ ભયંકર અને નિર્ણાયક વળાંકની વાત કરવાના છીએ. આ બરાબર એવો સમય છે જ્યારે યુદ્ધના તમામ નિયમો અને નૈતિકતા હવામાં ઉડી જાય છે અને સંઘર્ષ એકદમ ક્રૂર સ્તર પર પહોંચી જાય છે. ખરેખર આ એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. વિચારો, એક એવો યોદ્ધા ઊભો છે જેને હરાવવો અશક્ય છે. જ્યાં સુધી દ્રોણાચાર્યના હાથમાં તેમના શસ્ત્રો છે, સ્વયં કાળ પણ તેમનો વધ કરી શકે નહીં. આ માત્ર કોઈ અતિશયોક્તિ નહોતી, આ એક ભયાનક વાસ્તવિકતા હતી જેણે પાંડવોની છાવણીમાં ડરનો માહોલ ઊભો કરી દીધો હતો. અને આ જ સત્ય આવનારા મહાવિનાશનો પાયો નાખે છે. આપણો પહેલો ભાગ છે દ્રોણનો ભયંકર પ્રતિશોધ. ચાલો જોઈએ કે કેવી રીતે એક હિંસક ઘટનાએ અફર પરિણામોની આખી શાંટળ ઊભી કરી દીધી. આ દૃશ્યની કલ્પના કરો. રણ મેદાનમાં ક્રૂરતા તેની ચરમસીમા પર છે. રાજા દ્રુપદ પોતાના જૂના અપમાનો યાદ કરાવીને દ્રોણને સતત ઉશ્કેરી રહ્યા છે. અને દ્રોણ, તેમનો ક્રોધ ફાટી નીકળે છે. અત્યંત ક્રોધિત દ્રોણાચાર્ય સીધું જ વિનાશક અગ્નિઅસ્ત્ર છોડે છે અને રાજા દ્રુપદને રણભૂમિમાં જીવતા સળગાવી દે છે. આ માત્ર કોઈ યુદ્ધની સાધારણ ઘટના નહોતી. આ વર્ષો જૂની દુશ્મનાવટનો એક ભયંકર અને ક્રૂર અંત હતો. અને આ અત્યંત અરાજકતા વચ્ચે એક બીજો આંકડો સામે આવે છે જે કૌરવોને અંદરથી કંપાવી દે છે: 55. ભીમ એક ભયંકર ગર્જના કરીને જાહેરાત કરે છે કે તેણે અત્યાર સુધીમાં 55 કૌરવ ભાઈઓને પતાવી દીધા છે. વિચારો, આ મનોવૈજ્ઞાનિક ફટકો કેટલો મોટો હશે. આ જ કારણસર ગંભીર રીતે ઘાયલ હોવા છતાં દ્રોણપુત્ર અશ્વત્થામા મેડિકલ સારવાર લેવાની સીધી ના પાડી દે છે અને કોઈપણ ભોગે યુદ્ધમાં ટકી રહેવાની જીદ પકડે છે. હવે આપણે વિશ્લેષણના બીજા ભાગ તરફ આવીએ. ધર્મરાજ યુધિષ્ઠિરનો છળ. દ્રોણનો આ અનિયંત્રિત ક્રોધ પાંડવોને એક અત્યંત વિવાદાસ્પદ વળતો પ્રહાર કરવા મજબૂર કરે છે, કારણ કે હવે સીધી રીતે લડીને જીતવું અશક્ય હતું. તો શ્રીકૃષ્ણ અહીં એક માસ્ટર પ્લાન બનાવે છે, એક એવી વ્યૂહરચના જે નૈતિક રીતે અત્યંત જટિલ છે. તેમના પ્લાનના 3 સ્પષ્ટ પગથિયા હતા. પહેલું, દ્રોણને યુદ્ધમાં વ્યસ્ત રાખીને મુખ્ય સેનાથી અલગ પાડી દો. બીજું, ભીમ અશ્વત્થામા નામના એક હાથીને મારી નાખશે. અને ત્રીજું અને સૌથી નિર્ણાયક પગલું, ખુદ સત્યવાદી ધર્મરાજ યુધિષ્ઠિર જઈને દ્રોણ સામે પુષ્ટિ કરશે કે અશ્વત્થામા માર્યો ગયો છે. આ આખી યોજના દ્રોણની એકમાત્ર નબળાઈ એટલે કે તેમના પુત્રના લાભ ઉઠાવવા માટે જ ઘડવામાં આવી હતી. આપણને ચોક્કસ થાય કે શ્રીકૃષ્ણ જેવી વ્યક્તિ આવું કેમ કરે છે. અહીં એક ખૂબ જ ઊંડી ફિલોસોફી સમજવા જેવી છે: અધર્મની સીમા. શ્રીકૃષ્ણ સ્પષ્ટ માને છે કે જ્યારે તમારી સામે અજેય અને મૂળિયા નાખી ચૂકેલો અધર્મ ઊભો હોય ત્યારે તેને હરાવવા માટે માત્ર નિયમોની ચોપડી પકડી રાખવાથી કામ ન ચાલે. અધર્મને તેના જ ઘરમાં માત આપવા માટે ક્યારેક પરંપરાગત ધર્મની સીમાઓ ઓળંગવી જ પડે છે. અને પછી આવે છે એ સૌથી નિર્ણાયક ક્ષણ. આપણી સામે એ ચોક્કસ શબ્દો છે જે ધર્મરાજ યુધિષ્ઠિરે વાપર્યા હતા. યુધિષ્ઠિર દ્રોણ પાસે જાય છે અને મોટેથી કહે છે, અશ્વત્થામા માર્યો ગયો. પણ પછી એકદમ ધીમા અવાજે ઉમેરે છે, પરંતુ તે એક મનુષ્ય નહીં, એક હાથી હતો. આ એક અર્ધસત્યનો માસ્ટર ક્લાસ છે. પોતાના પુત્રના મોતના સમાચાર સાંભળતા જ ગુરુ દ્રોણ ભાંગી પડે છે અને પોતાના શસ્ત્રો મૂકી દે છે. બસ આ જ ક્ષણે શ્રીકૃષ્ણની યોજના 100% સફળ થઈ જાય છે. આ ગણતરીપૂર્વકનું છળ આપણને ત્રીજા ભાગ તરફ લઈ જાય છે: ગુરુ દ્રોણનું પતન. કૌરવ સેનાના સૌથી મોટા રક્ષકનો હવે અંત નજીક હતો. પણ જો આપણે ખરેખર ઊંડાણપૂર્વક સમજીએ તો દ્રોણનો જીવ યુધિષ્ઠિરના જુઠ્ઠાણાએ નથી લીધો. તેમનો જીવ લીધો છે તેમના પોતાના પુત્રમોહએ. શુદ્ધ પ્રેમ અને અંધ મોહ વચ્ચે બહુ મોટો તફાવત છે. શુદ્ધ પ્રેમ મનુષ્યને ઉપર લઈ જાય છે, જ્યારે અંધ મોહ તેનું પતન નોંધે છે. પોતાના પુત્ર માટે જ તેમણે એકલવ્ય જેવા શિષ્યો પાસેથી અત્યંત ક્રૂર ગુરુદક્ષિણા માંગી હતી. અને એ જ પુત્રના મોહમાં તેઓ ધીમે ધીમે અધર્મના પગથિયા ચડતા જ ગયા. આ મોહ જ તેમના શારીરિક અને નૈતિક પતનનું મુખ્ય કારણ બન્યો. હવે જો તમને લાગતું હોય કે દ્રોણના મૃત્યુથી હિંસા અટકી જશે, તો ના, એવું બિલકુલ નથી થતું. જ્યારે ધૃષ્ટદ્યુમ્ન નિઃશસ્ત્ર દ્રોણનું માથું કાપી નાખે છે ત્યારે પોતાના પિતાના આવા કપટપૂર્ણ શિરચ્છેદને જોઈને અશ્વત્થામા ગાંડોતૂર થઈ જાય છે. તે પાંડવ વંશનો સમૂળગો નાશ કરવાની એક અત્યંત ભયંકર પ્રતિજ્ઞા લે છે.
આ ઘટના આપણને સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે એક હિંસા હંમેશા બીજી અને વધુ ભયાનક હિંસાને જ જન્મ આપે છે. અહીંથી શરૂ થાય છે આપણો ચોથો ભાગ, અંગરાજ કર્ણનું નવું નેતૃત્વ. મુખ્ય સેનાપતિના પતન પછી હતાશ કૌરવોએ રાતોરાત પોતાની વ્યૂહરચના બદલવી પડી. હવે આ સમયે કૌરવ છાવણી અંદરથી કેટલી સડી ગઈ હતી તે જુઓ. નવા સેનાપતિ કર્ણ અને રાજા શલ્ય વચ્ચે ભયંકર શાબ્દિક યુદ્ધ ફાટી નીકળે છે. શલ્ય કર્ણને તેની નીચી જાતિ માટે મહેણા મારે છે અને કહે છે કે કવચકુંડળ વિનાનો કર્ણ હવે દાંત અને નખ વગરના સિંહ જેવો છે. અને સામે કર્ણ પણ ક્યાં ચૂપ રહેવાનો હતો. તે શલ્યને સીધો કાયર કહી દે છે અને યાદ અપાવે છે કે કેવી રીતે ભૂતકાળમાં શલ્ય ઉંદરની જેમ મેદાન છોડીને ભાગી ગયો હતો. પોતાના જ લોકો વચ્ચે આવી ભયંકર કડવાશ. પણ આ બધા અપમાનો વચ્ચે કર્ણનું એક અલગ જ પાસું જોવા મળે છે. તેને સમાચાર મળે છે કે તેની પત્નીની એક મિત્ર મૃત્યુશૈયા પર છે અને તેને કર્ણની જરૂર છે. પણ કર્ણ શું કરે છે? તે મેદાન છોડવાની ચોખ્ખી ના પાડી દે છે. તેના મતે એક સેનાપતિની ફરજ તેના અંગત જીવન કરતાં હંમેશા મોટી હોય છે. તે પોતાના લાગણીશીલ સંબંધોને બાજુ પર મૂકીને કૌરવ સેના અને દુર્યોધન પ્રત્યેની પોતાની વફાદારીને જ પ્રાથમિકતા આપે છે. અને હવે આપણે અંતિમ ભાગ તરફ આવીએ, કુરુવંશની હતાશા. 15મા દિવસની રાત પડતા પડતા તો આ અનંત હત્યાકાંડે હસ્તિનાપુરના આખા નેતૃત્વને માનસિક રીતે તોડી નાખ્યું હતું. આ ટાઈમલાઈન જુઓ એટલે ખ્યાલ આવશે કે અંધ રાજા ધૃતરાષ્ટ્ર શા માટે આટલા નિરાશ છે. 10મા દિવસે ભીષ્મ પિતામહનું પતન થયું. 14મો દિવસ આવતા આવતા તો પોતાના 90 પુત્રો સાફ થઈ ગયા. 15મા દિવસે દ્રોણે દ્રુપદને માર્યો અને એ જ દિવસે પાંડવોએ છળથી અજેય ગુરુ દ્રોણનો પણ ખેલ ખતમ કરી નાખ્યો. હવે 16મા દિવસે કમાન્ડ કર્ણના હાથમાં છે. ધૃતરાષ્ટ્ર પોતાની આંખો સામે જ પોતાના અજેય યોદ્ધાઓ અને આખા વંશને પત્તાના મહેલની જેમ ધરાશાયી થતો અનુભવી રહ્યા છે. જ્યાં એક તરફ ધૃતરાષ્ટ્ર માત્ર શોકમાં અને નિરાશામાં ડૂબી ગયા છે, ત્યાં રાણી ગાંધારી હજુ પણ કંઈક કરવાનો પ્રયાસ કરે છે. પોતાના પરિવારના સંપૂર્ણ નાશને રોકવા માટે યુદ્ધ રોકવાનો કોઈ ચમત્કાર કે રસ્તો શોધવા તેઓ સીધા મહર્ષિ વેદવ્યાસની સલાહ લેવા દોડી જાય છે. એક માતાની આ અંતિમ આશા છે કે કદાચ હજુ પણ તેમનો કુરુવંશ બચી જાય. તો 16મા દિવસનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. શ્રીકૃષ્ણ અર્જુનને સીધી ચેતવણી આપે છે કે પાર્થ, સાવધાન રહેજે. હવે કર્ણ માત્ર લડી નથી રહ્યો, તે સેનાપતિ છે અને આદેશો આપી રહ્યો છે. અને આજ આપણને એક મોટો અને ઉત્તેજક પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. શું સેનાપતિ કર્ણના નેતૃત્વમાં કુરુક્ષેત્રનો ઇતિહાસ ખરેખર બદલાશે? શું તેની વફાદારી અને ફરજ આ મહાવિનાશનું પરિણામ બદલી શકશે? ખરેખર આ વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. કુરુક્ષેત્રના આ જટિલ પાસાઓને સમજવામાં ચોક્કસ તમને મજા આવી હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી નમસ્કાર.